કચ્છની દેશદેવી માં આશાપુરાના માતાના મઢમાં 18થી 23 સપ્ટેમ્બર સુધી 64,000 મુસાફરોએ એસટી બસ મારફતે પ્રવાસ કર્યો છે, જેથી નિગમને 71,10,000 રૂપિયાની આવક થઈ છે। ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાળુ ચૈત્ર નવરાત્રી ઉપરાંત આસો નવરાત્રીએ બહોળી સંખ્યામાં માથું નમાવવા માતાના મઢ જતા હોય છે। આખા કચ્છ ઉપરાંત અન્ય જિલ્લા અને રાજ્યમાંથી પણ સારો એવો ધસારો રહેતો હોય છે। કેટલાક શ્રદ્ધાળુઓ શ્રાદ્ધ પક્ષ દરમિયાન જ માતાના મઢ તરફ પગપાળા નીકળી પડે છે, જેથી નવરાત્રી 22મી સપ્ટેમ્બર સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થયો હોવા છતાં એસટીને છેક 18મી સપ્ટેમ્બર ગુરુવારથી બસો ફાળવવી પડી હતી, જે ભુજથી માતાના મઢ અને માતાના મઢથી ભુજ સતત 24 કલાક ચાલુ રહી હતી। કરતા પણ અમે લગભગ આપને વાત કરીએ તો 165 વાહનો અમે સંચાલનમાં મૂકવામાં આવ્યા છે। અમારી પ્રાથમિક જરૂરિયાત આ તમામ શ્રદ્ધાળુઓ ચાલતા પદયાત્રીઓ એમને જેમના ગંતવ્ય સ્થળે લાવવા માટે ઊંચી સંખ્યામાં બસો રાખવામાં આવેલ છે। સલામત રીતે એમને પહોંચાડવા માટે અમે ટીપોનું ઓપરેટર કરતા હોય છે। દ્વિતરફી ટીપો અમે અંદાજિત 700 જેવી ઓપરેટ કરેલી છે।